તો જય માતાજી મિત્રો, અમે ભોપાજી હેડ્યા છે હવે ધોનેરા પૂછ પાડવા. બરાબર ને ભુવાજી? સાચી વાત છે. મુકાજી ભુવાજી કોઈ કેવું તમારે? કોઈ કેવું નહીં, અમે તો ચીડ હેડ્યા આવો. એવું છે? શું કેવું ભુવાજી? બરોબર. આજ તો ધોનેરામ પૂછ પાડવાની છે ને? હા, તો ધોનેરામ પૂછ પાડવાની છે. એટલે શું ઉજાગરા બહુ છે કે એટલે હાલ દાડે પૂછો પાડવાનું ચાલુ કર્યું છે. બરાબર ને? એક બાદ લગન ચાલુ છે, એક બાજુ પૂછ પાડવાની હોય, હા એટલે ઉજાગરા થાય ને પેલા. હા, એટલે લગનમાં જવાનું હોય, લગનમાં જવાનું, દાડે હાસવવું પડે, દાડે પાછું આવવું પડે, કામ કરવું પડે ખેતરોનું, રાતે હાસવવું પડે, ડીજે બીજે હોય એટલે. બીજે હોય એટલે બહુ. બરાબર ને? હા, તો જય માતાજી. જય. અમારે એક બીજો ભૂવો આવે છે એટલે મેં ભૂવાની વાટ જોઈ રહ્યા છે, પણ મારો ઓછો બનાવ્યા જાય છે કે આયા પણ હજી આવ્યો નહીં. તો કોઈટા ફક્ત બ્રિજનું કામ ચાલુ છે એટલે મોટા સાધનોને આ બાજુથી જવાનું, એ અહીંથી ટર્નિંગ માર દેવાનું. મોટા સાધનો નથી નીકળતા કેમ કે બ્રિજનું કામ ચાલુ છે. બ્રિજનું કામ ચાલુ કરવાનું છે. બોલો. ત્યાં ઢોકળું લગાવી દીધું છે એટલે મોટી ગાડી અહીંથી નહીં નીકળે એટલે આમ બહાર નીકળવાની. બોલો બોલો. શું તું કહો? પાટણ ડીસા હાઈવે કોઈટા કોમ તું કહો? મોટી ગાડી ભમાઈને લઈ જાવી. પણ મને એક દોઢ વાગી જશે. પુરાણા રોડ ઉપર થઈ પણ થઈ નીકળવા. હા રોડ. મારે એટલે ટ્રાફિક છે. હા હા. કેમ કે આ પુલ બને છે, ખરાબ થઈ ગયો છે. મોટી ગાડી નહીં હેડવા દેતો. અને પંપ તો એવા મેળ્યા છે કે ખતરનાક ને ખતરનાક. ફાટી ગયો છે એટલે બંધ કરાય મોટો એટલા તો જમી બંધ ફેલાવે છે. આસુબાના પૂજવા પડું હોય. પડે હોય બહુ ખતરનાક પંપ મૂક્યા છે. જમી જાય. આ એક બ્રિજ વીક પડ્યો છે એટલે આ બ્રિજનું કામ કરવાનું છે. આ વણ તૂટી જાય. આ ફાયદા કોઈ મોય પે બ્રિજ વીક પડી ગયો છે એટલે એનું કામ કરવાનું છે. એટલે મોટા સાધનો નહીં હાલતા, નાના નાના હાલે છે. સરકારને ખબર હોય કોઈ બધી. હા તો જય માતાજી. હલો જો પાટણ બાજુથી આવો તો આ બાજુ નીચે રોડ છે અને ડીસા બાજુથી આવો તો ડીસા બાજુ આવો તો આ બાજુ સિંગલ પટ્ટી છે. ગોન વાવ ઉતાર દેલવાડો આ સિંગલ પટ્ટી, એ સિંગલ પટ્ટી પર જતું રહેવાનું. આગળ રાડવાડા થઈને આવી જવાનું. અને બીજી શેરી ઊભી આવશે, શેરી ને પછી ઓમ ઓમી આપે આટલો પેલા તો પેલો રોડ પર એ ઝાડ પડ્યા. આ અમારું કોઈટા બજાર છે. એટલે ભાઈ કોઈટા કોઈ નહીં? ના કોઈટા કોઈ નહીં ભાઈ તમારે. ના ના, આ છે અમારો ડીસાનો બગીચો. હે રિસ્કાવાળા થોડું જોઈને મારજે, હું થોડો વિડીયો બનાવું છું. આ છે ચોકડી, આ છે ડીસાનો બગીચો. એક્ટિવા વાળો આવતો હતો પણ મેં એને કીધું કે આવતો નહીં એટલે ઉભો રહ્યો. પેલો કાકો અમારા સામે તાચી રહ્યો છે. મને એવું લાગે છે કે એને આવવું છે પણ અમારે એને નહીં બેહારવો. ઉતાવળ છે યાર. અમે હવે ઉતવાળીમાં છે. શું કેવું ભુવાજી? આવા રાજી ઉતાવળ છે પેલા. હવે અમારું ઉતવાળ છે એટલે અમે કોઈ પેસેન્જર બેહાર નહીં. ટ્રાફિક બહુ છે હાઈવે પર. હાઈવે પર ટ્રાફિક છે ને આ ખતરનાક ભૂવો છે અમારે, ડેન્જર. મરે બેઠા છે અમારે પાછળ બેઠા છે ભૂપાજી. શું કેવું ભુવાજી? વાત સાચી. આજ તો આપણે નવા ભૂવા આવ્યા છે ને, તો અમે જૂનો ભૂવો એમ કે અમારા ગુરુ છે એમ કે. આ ભુવાને થોડું રાચે ઓછું દેખાય છે એટલે દાડે આવ્યા. અને અહીંથી અમારે ડીસાનો બસ ડેપો છે, જોઈ લો. મોબાઈલની દુકાનો છે, બાજુમાં જલારામ મંદિર પણ આવી રહ્યું છે. આ ગેટ છે, આ જલારામ મંદિર પણ આવી રહ્યું છે. આ જલારામ મંદિર છે. આ જલારામ મંદિર, આ ડીસાનો મોટામાં મોટો બ્રિજ જે આખા ગુજરાતમાં ચોય નથી. કેટલા કિલોમીટર છે ભુવાજી આવ્યો બ્રિજ? ઘણો મોટો છે ને ભુવાજી?
વજન ડિઝાઇન એ જે છે જો ખાલી બ્રિજના ને છે મોટામાં મોટો બ્રિજ છે અમારા ગુજરાતમાં આવડો બ્રિજ તો ચોય નહીં હોય જો ડિઝાઇનો જે મસ્ત મસ્ત છે આહાહા એટલી સરસ 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 છે ભુવાજી ગાયત્રી માતાનું મંદિર આવ્યું પેલા ગાયત્રી માતા મંદિર આવ્યું આ બ્રિજ છે હતું એવું છે હવે બનાસ નદી આવશે એની ઉપર હવે હનુમાન દાદાનું મંદિર આવશે બરાબર પછી આગળ આવશે મહાકાલી માતાનું મંદિર બરાબર તો આખો ચોકડી પડશે બધા બરાબર આખો ચોકડીથી આપણે વળી જવાનું ત્યાંથી આપણે વળી જવાનું છે બરાબર સરસ સરસ સારું રોડો તારે ભુવાજી આજ તો ટ્રાફિક બહુ છે હાઈવે ઉપર ના બહુ ટ્રાફિક છે બધું અલગ ગાળો છે આ મોટા મોટા ખટારા કેટલા હેડે છે આડવા કા મોટા મોટા અને આ ભુવાજી દૂધનું ટેન્કર છે ને આ દૂધ જાય છે પેલા ટેન્કર છે બનાસ દૂધ બરાબર બનાસ ડેરી બનાસ ડેરીનું છે ને અને ભુવાજી નદી બહુ મોટી છે પાછી ફરી બના બહુ મોટી આવશે પછી અરે આ જો સારું છે આ ઉપર પુલ બધેલો છે આ દેખાય બના નદી છે ના ભુવાજી તો પેલો ભાગ બતાવો આ ભાગ બતાવી દઉં પેલો ભાગ બતાવી દઉં આ નદી છે બના નદી ના ભુવાજી હા બનાસ નદી છે પેલા હા રેતી જેટલી છે ને ભુવાજી આપણે નદીમાં તો છે બહુ નદી આપણે નદીમાં રેતી જેટલા ડંભરિયા ભરી ભરીને જોઈએ તો નદી ખૂટતી નહીં એમ કે ટ્રાફિક ઠપા પેલા હા તો રેતી એટલી મોટી છે કે વાત જ છોડી મેલો પાસે